હેલો નમસ્કાર મિત્રો। આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17/8/2025 એ સાંજે 7:54થી 29/8/2025 એ બપોરના 4:56 સુધી મઘા નક્ષત્રમાં રહેશે। તો આ 13 દિવસમાં જેટલો વરસાદ વરસે અને આપ જેટલું પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો। આ 14 દિવસ દરમિયાન આગાશીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડા, માટલા એવી રીતે મૂકો કે આ મઘાનો મોંઘો વરસાદ સીધો જ આપના મૂકેલ છે તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય। આ પાણીનો ઉપયોગ શું કરી શકાય? તો કે આંખોના કોઈ પણ રોગમાં આંખોમાં 2 ટીપાં નાખી શકાય। પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું એ ઉત્તમ છે। જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘા પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે। આ ગંગાજળ સમાન પાણીથી આપના ગૃહની કોઈ પણ રસોઈની રાંધવી પણ ઉત્તમ છે। અને હા કે એક વખત મઘા વરસાદના પાણીની ખીચડી બનાવીને ટેસ્ટ તો કરી જુઓ। ખાસ નોંધ, ગયા વર્ષે ઓગસ્ટમાં આ નક્ષત્રમાં ખૂબ જ વરસાદ આવ્યો હતો। માટે જો વરસાદના પાણીનો ઉપયોગ કરતા હો તો જ્યારે મઘા નક્ષત્રમાં વરસાદ આવે ત્યારથી જ સંગ્રહ ચાલુ કરી દેવો જોઈએ। જે કે લોકો સંગ્રહ કરે છે તેઓ પણ પોતાની આંખો ભરી લેવો જોઈએ। આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, કોમેન્ટ કરી દેજો।